હેલો એવરીવન. સો નાવ 7th લેક્ચરમાં આજે આપણે 7th ચેપ્ટરના 7th લેક્ચરમાં આજે ફર્ધર મોર સબટાઇપ્સ છે જે સ્ટડી કરવાના છે. આપણે વિવિધ પુરાવાઓ વિશે આપણે વાત કરી રહ્યા હતા, રાઈટ. જેમાં આપણે શરૂઆત કરી હતી તો જૈવિક ઉદ્વિકાસના પુરાવાઓ, જેના વિશે આપણે વાત કરી રહ્યા હતા, રાઈટ. જેમાંથી આપણે શરૂઆતના એટલે કે જેનો પહેલો સબ ટોપિક હતો બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યાના પુરાવા, જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી. આજના લેક્ચરમાં આપણે બાકીના 3 જે પુરાવાઓ છે તેના વિશે આગળ ચર્ચા કરીશું, એટલે કે ગર્ભ વિદ્યા, દેહધર્મ વિદ્યા અને અશ્મિ વિદ્યા સંબંધિત જૈવિક ઉદ્વિકાસના પુરાવાઓ, રાઈટ. તો આપણે તેમાં શરૂઆત કરી ગર્ભ વિદ્યાના પુરાવાઓથી. તો ગર્ભ વિદ્યા એટલે કે આપણે તેને ભ્રૂણ વિદ્યા પણ કહી શકીએ, જેની આપણે ચર્ચા કરી. તો સૌ પ્રથમ ગર્ભ વિદ્યા કોને કહેશું આપણે? તો કે મોટા ભાગના પૃષ્ઠવંશીઓમાં શરૂઆતના ગર્ભમાં દેખાવમાં ઘણી સમાનતા હોય છે. એટલે જો તમે મોટા ભાગના પૃષ્ઠવંશીઓ છે તેને જ્યારે ગર્ભાવસ્થા હોય તે સમયે તમે જો ચેક કરવામાં આવે તો બધાના ભ્રૂણ છે, બધાના ગર્ભ છે તે એક સમાન જ આકાર ધરાવે, કે હજી આકાર બની રહ્યો છે ત્યારની વાત છે શરૂઆતની. તો શરૂઆતના સમયમાં એટલે કે મિનિમમ 2 months છે ત્યાં સુધીના ગર્ભ વિકાસ દરમિયાનનું જે ગર્ભની જે આકાર રચનાઓ છે, દેહ ધર્મ રચનાઓ છે તે ઓલમોસ્ટ સિમિલર લાગે. એટલે ત્યારના 2 મહિનાના બાળકને જોઈ અને તમને ખ્યાલ ન આવે કે આ કયા પૃષ્ઠવંશીનું બાળક છે, રાઈટ. તો કે શરૂઆતના ગર્ભમાં દેખાવમાં ઘણી સમાનતા હોય છે. આ બાબત જ્યારે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, એપોઝમ, વાંદરા અને મનુષ્યના ગર્ભને પાસે ગોઠવવામાં આવે છે ત્યારે સ્પષ્ટ થાય છે. તો શરૂઆતમાં પણ કોઈ ઉભયજીવી છે તેના ગર્ભને અને મનુષ્યના ગર્ભને જો શરૂઆતમાં પાસે રાખવામાં આવે તો ઓલમોસ્ટ ગર્ભ છે તે સિમિલર લાગે, એટલે કે જોઈને ખબર પડે નહીં કે આ કોનો ગર્ભ છે, રાઈટ. પછી જેમ જેમ વિકાસ થતો જાય, જેમ જેમ ઉપાંગો છે તેની વૃદ્ધિ થતી જાય ત્યારે એકચ્યુઅલમાં આકારથી સ્પષ્ટ થાય કે આ કયા પૃષ્ઠવંશીઓનું ગર્ભ છે. તો આ એક ઉદ્વિકાસીય રચના છે કે જે ગર્ભને લગતી છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે બધા જ પૃષ્ઠવંશીઓ છે તેનો એક સમયે પૂર્વજો છે તેમના સમાન રહ્યા હશે. એટલે હજી પણ હાલની તારીખમાં પણ ઘણી સમાનતાઓ છે તે તેમની વચ્ચે જોવા મળે છે. ભલે ઉદ્વિકાસના અંતે ઘણા બધા પરિવર્તનો પણ આવ્યા છે, તેથી જ અલગ અલગ દેખાવે બધા લાગે છે, પરંતુ ક્યાંક સમાનતા પણ છે. એનો મતલબ તેમના પૂર્વજો છે તે ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડતી કરી રહ્યા હશે, રાઈટ. બેયરનો નિયમ શું કહેવા માંગે છે? આ નિયમ તો કે આ વોન બેયર કે જે ભ્રૂણ વિદ્યાના પિતા તરીકે પણ ઓળખાય છે, ખાસ યાદ રાખજો MCQ માટે, દ્વારા રજૂ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભ્રૂણીય અવસ્થામાં સામાન્ય લક્ષણો પહેલા દ્રશ્યમાન થાય છે અને વિશિષ્ટ લક્ષણો બાદમાં દ્રશ્યમાન થાય છે. એટલે કે જે કોમન છે, સામાન્ય લક્ષણ છે તે બધામાં જ્યારે ગર્ભ બનશે ત્યારે શરૂઆતમાં તેની બનવાની શરૂઆત થશે. તો સ્વાભાવિક છે કે સામાન્ય લક્ષણો પૃષ્ઠવંશીઓ છે તો બધામાં સમાન જ હશે, એટલે કે સમાન રચનાઓ જ પહેલા બનશે. આથી જ શરૂઆતના ગર્ભ છે તે દેખાવે કેવા લાગે? સમાન લાગે બધા જ પૃષ્ઠવંશીઓના. પછી જે વિશિષ્ટ રચનાઓ છે કે જે દરેક પૃષ્ઠવંશીઓમાં અલગ છે, તો આવા લક્ષણો છે તે બાદમાં દ્રશ્યમાન થાય છે. એટલે કે તેવા લક્ષણોનો વિકાસ છે, તેવા અંગો ઉપાંગોનો વિકાસ છે તે બાદમાં દ્રશ્યમાન થાય છે, કેમ કે બને છે જ બાદમાં, રાઈટ. આથી શરૂઆતનો ગર્ભ, શરૂઆતનો ભ્રૂણ છે તે દેખાવે સમાન લાગે. તો આવું કોણે કહ્યું? બેયરે, જેને બેયરનો નિયમ પણ કહેવામાં આવે છે. અને આ વોન બેયર છે તે કોણ છે? તો કે તે ભ્રૂણ વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે, રાઈટ. ઉદાહરણની જો આપણે વાત કરીએ તો ઉભયજીવીઓના ટેડપોલ ડિંભ મત્સ્યો જેવા લક્ષણો ધરાવે છે. આ ઉભયજીવીઓનું મત્સ્યમાંથી ઉત્પત્તિ દર્શાવે છે. એટલે જો આપણે ઉભયજીવીઓના ટેડપોલ જેમ કે દેડકાઓ છે તો તેના જ્યારે શરૂઆતના એટલે કે તેમના જ્યારે બચ્ચાઓ હજી બન્યા હશે ત્યારની વાત, ભ્રૂણ અવસ્થા દરમિયાનની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે, તો તેમના ટેડપોલ કહેવાય ત્યારે તેમને ભ્રૂણ અવસ્થામાં, તો તેને જોઈએ અને મત્સ્ય છે તેમના ડિંભ જોઈએ, એટલે કે મત્સ્યનું પણ હજી ઈંડામાંથી બહાર આવેલી માછલી, તો ઈંડામાં હજી બને છે ત્યારની વાત છે ભ્રૂણ અવસ્થાની. તો આ બંનેને જો સરખાવવામાં આવે તો તેઓ કેવા લાગે? સમાન જ લાગે. આથી આપણે એવું કહી શકીએ કે ઉભયજીવીઓ છે તે મત્સ્યમાંથી ઉત્પત્તિ દર્શાવે છે, કેમ કે મત્સ્ય છે તે
પ્યોરલી પાણીમાં રહી શકે, જ્યારે ઉભયજીવીઓ છે તે બંને પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકે. તો આમ પહેલાં પાણીમાં રહેતા સજીવો છે તે અસ્તિત્વમાં આવ્યા, પછી ઉભયજીવીઓ અને ત્યારબાદ જમીન પર રહેતા સજીવો. તો આવી રીતે કંઈક ઉદ્વિકાસની રચના થઈ. સેકન્ડ ઉદાહરણ છે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ જેવા કે પક્ષીઓ અને સસ્તનોમાં હૃદયના વિકાસ દરમિયાન તે શરૂઆતમાં મત્સ્યોની માફક જ દ્વિખંડી અવસ્થા દર્શાવે છે. તો કે જેમ કે આપણે મનુષ્યના હૃદયની વાત કરીએ હાલમાં, તો તે કેવું છે? ચતુષ્ખંડી છે, 4 ખંડો છે, રાઈટ? 2 કર્ણકો અને 2 ક્ષેપકો. પરંતુ મત્સ્યોમાં કેવા છે? દ્વિખંડી અવસ્થા દર્શાવે. તો દરેક આવા જે પૃષ્ઠવંશીઓ છે તેમના શરૂઆતમાં હૃદય કેવી અવસ્થા દર્શાવતા? દ્વિખંડી અવસ્થા દર્શાવતા, એટલે કે મત્સ્યો જેવી જ દર્શાવતા હતા. ત્યારબાદ તે ઉભયજીવીઓ અને સરીસૃપોની માફક ત્રિખંડી હૃદયમાં વિકાસ પામે છે. તો શરૂઆતમાં દ્વિખંડી હતા, પછી ધીમે ધીમે પરિવર્તન આવી અને ત્રિખંડી અવસ્થા છે તે તેમાં જોવા મળી, એટલે કે વિકાસ થયો. અને અંતે અંતિમ ભ્રૂણીય અવસ્થામાં તે પુખ્તની માફક ચતુષ્ખંડી હૃદયમાં ફેરવાય છે. તો આમ એવા સજીવો કે જેમના હૃદય છે તે ચતુષ્ખંડી છે, તેની પણ જ્યારે બનવાની શરૂઆત થાય છે ત્યારે દ્વિખંડીથી જ થાય છે, એટલે એકી સાથે દ્વિખંડી હૃદય જ બને, ત્યારબાદ ત્રિખંડી અને ત્યારબાદ ચતુષ્ખંડી જ્યારે તે પુખ્ત બની જાય ત્યારે. તો આમ જો આપણે હૃદયના વિકાસની વાત કરીએ તો તે પણ કેવા છે? તો કે પૃષ્ઠવંશીઓના હૃદય પણ શરૂઆતમાં મત્સ્યોમાં જેવી રીતની રચના છે તેવી જ જોવા મળે છે તેમાં પણ. તો આથી આપણે એવું કહી શકીએ કે આ સાબિત કરે છે કે બધા જ પૃષ્ઠવંશીઓ સામાન્ય મત્સ્યો જેવા પૂર્વજોમાંથી અને બધા પક્ષીઓ અને સસ્તનો સરીસૃપોમાંથી વિકાસ પામ્યા છે. તો આમ ભ્રૂણીય રચના ઉપરથી, એટલે કે ગર્ભવિદ્યા ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે કેવી રીતે અને કોનામાંથી કોનો વિકાસ થયો હશે, એટલે કે કયા ક્રમમાં વિકાસ થયો છે, રાઈટ? હાલમાં બધા જોવા મળે છે ઉભયજીવીઓ, સરીસૃપો, પૃષ્ઠવંશીઓ, અપૃષ્ઠવંશીઓ, પરંતુ કોણ પહેલાં આવ્યું અને કોણ પછી આવ્યું? તો આના માટેની એક કડી છે તે જોડતી હોવી જોઈએ. તો એવી રીતમાં સંશોધનો આગળ વધ્યા એક પછી એક અભ્યાસના આધારે કે સૌ પ્રથમ કોણ કોના જેવું લાગે છે. તો એનો મતલબ તે બંને ગ્રુપ છે, તે બંને વિભાજન છે વર્ગીકરણના, તે પાસેના છે, બરાબર? તો આવી રીતે આ એક આખા સ્ટડીના આધારે, રિસર્ચના આધારે, આવા વિવિધ ઉદાહરણોના આધારે નક્કી કરવામાં આવ્યું કે સૌપ્રથમ કોનો વિકાસ થયો, અને સૌથી છેલ્લે તો કે મનુષ્યો, સૌથી એડવાન્સ્ડ એનિમલ જે ગણાય, રાઈટ? તેનો વિકાસ થયો. તો આમ જે વિકાસની રચના પણ આજે આપણે જે સ્ટડીમાં ડાયરેક્ટ ભણી રહ્યા છીએ તે કોઈ અનુમાનના આધારે નથી, પરંતુ આવા પુરાવાઓના આધારે જ તે નક્કી કરવામાં આવ્યું કે સૌપ્રથમ કયું વર્ગીકરણમાં કયા સમૂહને લેવામાં આવશે અને ત્યારબાદ છેલ્લે સૌથી એડવાન્સ્ડ કયા સમૂહને મૂકવું જોઈએ. ક્લિયર? તો આવા આપણે 2 ઉદાહરણોની ચર્ચા કરી. આગળ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ તો આ આપણે વાત કરી ગર્ભવિદ્યાની. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે દેહધર્મ વિદ્યા, રાઈટ? તો દેહધર્મ વિદ્યાના પુરાવાઓ છે તેની આપણે ચર્ચા કરીએ. તો તેમાં સૌપ્રથમ દેહધર્મ વિદ્યા અને જૈવ રાસાયણિક વિદ્યાનો અભ્યાસ સાબિત કરે છે કે ઉદ્વિકાસ જૈવ રાસાયણિક રીતે થયો છે. તો આમ જેમ મેં તમને વાત કરી કે રાસાયણિક ઉદ્વિકાસ પણ થયો અને સાથે સાથે પછી તેના જ આધારે જૈવિક ઉદ્વિકાસની શરૂઆત થઈ, કેમ કે પહેલા રાસાયણિક અણુઓ, મહાઅણુઓ, સૂક્ષ્મ અણુઓ, આ બધા અણુઓ બન્યા પછી જ પ્રથમ કોષનું અસ્તિત્વ આવ્યું, રાઈટ? તો આમ રાસાયણિક ઉદ્વિકાસના અંતે જ જૈવિક ઉદ્વિકાસની શરૂઆત થઈ. તો આથી આપણે એવું કહી શકીએ કે દેહધર્મ વિદ્યા છે એ અને જૈવ રાસાયણિક વિદ્યા આ બંને છે તે એકબીજાને સમાન પેરેલલ ઉદ્વિકાસ તેમનો થયો. તો આ ઉદ્વિકાસ છે તે કેવી રીતે થયો? તો કે જૈવ રાસાયણિક રીતે જ થયો. શું કામે? તો કે પહેલાં રાસાયણિક દ્રષ્ટિએ જે જરૂરી મોલેક્યુલ્સ છે જેને આપણે અણુઓ અને પરમાણુઓ કહીએ, તો આ બધા અણુઓની મદદથી જ પ્રથમ કોષની અને વિવિધ અંગિકાઓની રચનાઓ થઈ. તો આથી તે વિકાસ પણ જૈવ રાસાયણિક રીતે જ થયો હશે તેવું માનવામાં આવે છે. જીવરસ કે જે સજીવનો પાયાનો એકમ છે તેનું સજીવોના કોષમાં જથ્થાત્મક અને ગુણાત્મક સરખું પ્રદાન છે. તો જે જીવરસ કે કોષમાંનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રસ, બરાબર, એટલે કે જે પ્રવાહી ભાગ છે કોષમાં, અને આપણને ખ્યાલ છે કે ઓલમોસ્ટ 70-80% જેટલું પ્રવાહી હોય છે કોષમાં, બાકીનો જ ઓલમોસ્ટ
15% જેટલો ભાગ છે તે વિવિધ અંગિકાઓ અને બીજા બધા તત્વો છે તે રોકે છે. બાકી મોટા ભાગનો કોષનો ભાગ છે તે કેવો છે? પ્રવાહી છે. સેમ આપણા શરીરમાં પણ મોટો ભાગ છે તે શેનો બનેલો છે? પાણીનો જ બનેલો છે, રાઈટ. અને આ પૃથ્વી પર પણ જો આપણે વાત કરીએ તો જમીનથી વધારે શું છે? પાણી છે. ક્લિયર? તો આમ આવી રીતે જે કોષના જીવાદોરી સમાન જીવરસ છે કે જે સજીવનો પાયાનો એકમ છે તેનું પણ જથ્થાત્મક અને ગુણાત્મક સરખું પ્રદાન છે કે જે જૈવ રાસાયણિક વિકાસનું જ પરિણામ છે. ક્લિયર? તો આ વાત કરીએ આપણે દેહ ધર્મ વિદ્યાના પુરાવા, જેના ઉપરથી આપણને રાસાયણિક ઉદ્વિકાસનો પણ ખ્યાલ આવે કોષને જ્યારે આપણે સ્ટડી કરીએ ત્યારે. નેક્સ્ટ છે અશ્મિ વિદ્યાના પુરાવાઓ. તો તેના વિશે 4th ટોપિક જૈવિક ઉદ્વિકાસમાં જોઈએ અશ્મિ વિદ્યાના પુરાવાઓ. સો અશ્મિ વિદ્યાના પુરાવાઓ તો ઉદ્વિકાસની પ્રક્રિયાના સીધા પુરાવા ભૂતકાળમાં જીવતા સજીવોના અશ્મિઓની તુલના અત્યારે જીવિત સજીવો સાથે કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે આજે કોઈ પ્રકારના પ્રાણીઓ હતા અથવા તો કોઈ આવા સજીવો છે તે જે તે સમયે અસ્તિત્વ ધરાવતા હતા, આવું બધું આટલું કન્ફર્મ કેવી રીતે કહી શકીએ છીએ? તો એક મુખ્ય ઇમ્પોર્ટન્ટ ઉદ્વિકાસનો જો પાયો હોય તો તે છે અશ્મિઓ, રાઈટ. કે તેના આધારે અશ્મિઓ જે ખડકોના ખોદકામ વગેરે દ્વારા જે મળી આવેલા, તો આવા વર્ષો જૂના અશ્મિઓના આધારે એવું કહી શકીએ આપણે કે આવા કોઈ પ્રકારના પ્રાણીઓ છે તે જોવા મળતા હતા. તો તેમનો કંકાલ તંત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે કે તેમની સાઇઝ અને આકાર છે તે કંઈક કેવો રહ્યો હશે, રાઈટ. તો આથી ભૂતકાળમાં જીવતા સજીવો વિશે જો આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી કોઈ આપતા હોય તો તે છે અશ્મિઓ, રાઈટ. તો આમ અશ્મિઓ ઉદ્વિકાસના લેખિત દસ્તાવેજો છે તેવું આપણે કહી શકીએ. તો આના પરથી તમને કારણ પણ પૂછાઈ શકે કે અશ્મિ ઉદ્વિકાસના લેખિત દસ્તાવેજો છે, કારણ આપો, રાઈટ. શું કામે લેખિત દસ્તાવેજો એવો વર્ડ વાપરેલો છે? તો કે તે નજરે જોયેલી સાબિતી છે કે આપણને જોઈને જ ખ્યાલ આવે કે કોઈ આવું હાડપિંજર છે, આવું કંકાલ તંત્ર છે. ઇટ મીન્સ કે એવડી સાઇઝનું કોઈ પ્રાણી પણ જે તે સમયે હશે, રાઈટ. ઉદાહરણ છે મેસોઝોઇક કલ્પયુગમાંથી મળેલા વિવિધ ડાયનાસોર્સના અશ્મિઓ મોટા કદની ગરોળીઓ જ હતી તે પુરવાર કરી શકાય છે. તો આમ શરૂઆતમાં આવા ખૂબ જ મોટી સાઇઝના જેમાંના ડાયનાસોર્સ છે તે ખૂબ જ પ્રચલિત ઉદાહરણ છે કે જે આપણને ખ્યાલ છે, રાઈટ. પણ તે સિવાયના પણ ઘણા બધા મોટા કદના પ્રાણીઓ છે કે જે તે સમયે જોવા મળેલા હતા, તેના કંકાલ તંત્રો છે તે જોવા મળેલા હતા. તો તેના આધારે કંઈક આપણે એવું કહી શકીએ કે જે ડાયનાસોર્સ જે હતા તેમના અશ્મિઓ હતા તે મોટા કદની ગરોળીઓ જ હોય તેવા જ કંઈક તેના અશ્મિઓ છે તે જોવા મળ્યા, તેવું જ કંઈક જોતા લાગતું હતું. ચાર્લ્સ લેલના મુજબ, સાયન્ટિસ્ટનું નામ છે, અશ્મિઓ એ જીવ સ્વરૂપના સખત ભાગના ખડકોમાં જોવા મળતા અવશેષો અથવા તો છાપ છે. તો કે આ અશ્મિઓ શું છે? તો તેના માટેની વ્યાખ્યાઓ છે તેને વ્યાખ્યાયિત કરવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્યો છે તે રજૂ કરેલા હતા. તે સમયે ચાર્લ્સ લેલે શું કીધું હતું? તો કે અશ્મિઓ શું છે? તો કે તો ખડકો છે તેનામાં જોવા મળતા એક સખત છાપ છે. કેમ કે અસ્થિઓ છે તો સ્વાભાવિક છે કે તેની સખત એક છાપ હોય કે તમને એક્ઝેક્ટ આકાર છે તેના પરથી ખ્યાલ આવી શકે કે પ્રાણી કેવું હશે, રાઈટ. તો તે એક પ્રકારની છાપ છે તેવું આપણે કહી શકીએ. તો આ અવશેષો છે એક પ્રકારની છાપ છે જેને આપણે અશ્મિઓ તરીકે ઓળખીએ છીએ. અને જે સૌથી મોટી સાબિતી છે ઉદ્વિકાસની, તો તેના આધારે આપણે બહુ ઇઝીલી ખ્યાલ આવે અને પ્રૂફ આવે, કન્ફર્મ ખ્યાલ આવે કે આવું કંઈક હતું જ પહેલા, રાઈટ. ખડકોમાં અવસાદન થાય છે અને પૃથ્વીનો છેદ એ પૃથ્વીના લાંબા ઉદ્વિકાસીય ઇતિહાસ દરમિયાન એક ઉપર એક અવસાદનોની ગોઠવણી દર્શાવે છે. તો આ પ્રકારના ખડકોને અવસાદી ખડકો કહે છે. તો પહેલા તો આપણને આવા અશ્મિઓ છે તે અવસાદી ખડકોમાં જોવા મળે, તો પહેલા તો આપણને અવસાદી ખડકો શું છે તે ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. તો અવસાદી ખડકો કોને કહેવાય? તો કે ખડકો છે તેમાં હંમેશા અવસાદન થયા કરે, એટલે કે સમયાંતરે વિવિધ વાવાઝોડાઓ, પવનો, તોફાનો વગેરેના આધારે
ધૂળ છે, રેતી છે, માટી છે, આ બધું જ ફેલાતું રહે, તેનું અવસાદન થતું રહે, એટલે કે ઉમેરાતા રહે કોઈ પણ પડમાં, રાઈટ, પૃથ્વીના. આના લીધે થઈને શું થાય તો કે એક ઉપર એક તેમ પડ છે તે ગોઠવાતા જાય, એટલે કે અવસાદનોની ગોઠવણી છે તે થતી જાય. અને આ પ્રકારે જે ખડકો બને છે તેને કેવા ખડકો કહેવાય? અવસાદી ખડકો. તો અહીં આપણને એક વસ્તુ સમજાય કે અવસાદી ખડકો જે છે તો તેના ઉપર ઘણા વર્ષોના અંતે ઘણા બધા લેયર્સ છે તે બની ગયેલા છે, રાઈટ, અવસાદન પામીને. તો પરિણામે જે તે સમયે જે સજીવો જીવિત હશે ને તેમનું મૃત્યુ થયું, તો તે સમયે જે સૌથી ઉપરનું પડ હશે ત્યાં તેઓ મરી ગયા હશે ને ત્યાં જ રહી ગયું હશે તેમનું કંકાલ. હવે સમયાંતરે શું થયું તો કે આવા માટી અને રેતીના ઉપર પડ છે તે વિવિધ સમયાંતરે ગોઠવાતા જ ગયા ઉદ્વિકાસના અંતે. પરિણામે તે જે કંકાલ તંત્ર હતું તે ક્યાં વયું ગયું? જમીનમાં ઊંડે. એટલે હાલના સમયમાં આપણે જો આપણી ઉપરનું કે જ્યાં આપણે રહીએ છીએ, જ્યાં આપણે પગ મૂકી શકીએ છીએ, તે જમીનનું પડ છે ત્યાં આપણને આવા કોઈ અસ્થિઓ નહીં જોવા મળે કે કંકાલ નહીં જોવા મળે, કેમ કે તે તો અવસાદનથી બનેલી જમીન છે. પરંતુ જો ખોદકામ કરવામાં આવે તો આપણને ઊંડાણમાંથી આવા ઘણા બધા અશ્મિઓ છે તે મળી શકે. શું કામે? કેમ કે એ જે પડ છે તે સમયે તે સજીવો તે જ પડમાં દટાયેલા છે, કેમ કે તેમનું મૃત્યુ ત્યારે થયું છે, રાઈટ. આથી ઉપરના કોઈ પેટાળમાં જોવા મળશે, ઉપરના પડમાં આપણને જોવા મળશે નહીં આવા. એટલે અશ્મિઓ હંમેશા અવસાદન પામેલા ખડકોમાંથી જ મળી આવે છે. તેનું રીઝન શું છે તે તમને લોકોને હવે ખ્યાલ છે, રાઈટ. તો મુખ્યત્વે અશ્મિઓ અવસાદી ખડકોમાં જોવા મળે છે. MCQ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. અલગ અલગ વયના અવસાદી ખડકો અલગ અલગ જીવ સ્વરૂપોનું અસ્તિત્વ દર્શાવે છે કે જે કદાચ તે અવસાદી ખડકના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે. તો આમ અલગ અલગ પડ છે પૃથ્વીના, તેમાંથી આપણને અલગ અલગ પ્રકારના કંકાલ તંત્રો છે, અશ્મિઓ છે તે મળી આવે. તો તેના આધારે આપણે એવું કહી શકીએ કે જે તે સમયે તે સજીવ જ્યારે આ પડ બનેલું હશે સૌથી ઉપર, તે સમયે તે ત્યાં જીવિત હશે. તેથી જ તેઓ આજના સમયમાં પણ તે પડમાંથી મળી આવે છે. તો આના આધારે આપણે વર્ષોની પણ ગણતરી છે તે કરી શકીએ. મુખ્યત્વે અંદાજિત 500 વર્ષ જેવડો ખૂબ જ લાંબો સમયગાળો લાગે પૃથ્વીના એક પડને બનતા, રાઈટ. એક આખા સંપૂર્ણ પડને બનતા, એક આવરણને બનતા ઓછામાં ઓછું 500 વર્ષ જેવો સમય લાગે. તો ફોર એક્ઝામ્પલ કોઈ પડમાંથી આપણને માનો કે ખોદકામ વખતે 3rd 4th પડમાંથી અંદાજિત કોઈ અશ્મિઓ છે તે મળી આવે છે, તો આપણે 4 × 500 કરી શકીએ, રાઈટ. તો આના ઉપરથી આપણને વર્ષોનો અંદાજ આવે કે કેટલા વર્ષો જૂના અશ્મિઓ છે. તો આ પ્રમાણે આપણે વર્ષોની ગણતરી છે તે અંદાજિત રેન્ડમ કરી શકીએ કે જે તે સજીવનું કંકાલ મળેલું છે તો તે કેટલા વર્ષો પહેલા અસ્તિત્વ ધરાવતા હશે આ પૃથ્વી પર. ઓકે. ત્યારબાદ વિવિધ અવસાદી સ્તરોમાં અશ્મિઓનો અભ્યાસ એવા ભૂસ્તરીય સમયગાળાને દર્શાવે છે કે જે સમયે તેઓ અસ્તિત્વ ધરાવતા હશે. તો અશ્મિઓનો જો વિવિધ સ્તરોમાં અભ્યાસ કરવામાં આવે, તેમની વિવિધ સંરચનાઓનો અભ્યાસ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે જે તે સમયે તે પૃથ્વીની સ્થિતિ છે તે કેવી હતી, રાસાયણિક દ્રષ્ટિએ પણ કેવી હતી અને જૈવિક દ્રષ્ટિએ પણ કેવી હતી, રાઈટ. તો આમ આપણે કયા પડમાંથી અશ્મિઓ મળે છે તેના આધારે પણ ઘણું બધું નક્કી કરી શકીએ. તે સમયની પૃથ્વીનું જે રચના હતી, જે તેની સંરચના હતી તેના વિશેનો પણ આપણને ખ્યાલ છે તે આવી શકે. તેમાંના અમુક લુપ્ત સજીવોની હાજરી, જેમ કે ઉદાહરણ છે ડાયનાસોર, દર્શાવે છે. તો જેમ આમ અવસાદી સ્તરોમાંથી જ ડાયનાસોરના પણ અશ્મિઓ છે તે મળી આવી અને તેના આધારે જ આપણને હાલના સમયમાં ખ્યાલ છે કે આવું ડાયનાસોર કરીને આટલું મોટા કદનું કોઈ પ્રાણી છે તે પહેલાના સમયમાં અસ્તિત્વ ધરાવતું, રાઈટ. અભ્યાસ સૂચવે છે કે જીવ સ્વરૂપો સમયાંતરે વૈવિધ્ય દર્શાવતા હતા અને જીવ સ્વરૂપો અમુક ચોક્કસ ભૂસ્તરીય સમયગાળા સુધી જ મર્યાદિત હતા. એટલે કે એક તો એ સાબિત થાય એવા વિવિધ સ્તરોમાંથી વિવિધ સજીવો છે તેમના અશ્મિઓ મળે, તેનાથી આપણે એક તો કહી શકીએ કે સમયાંતરે તેઓમાં પરિવર્તનો આવતા રહ્યા, રાઈટ, કે જે નિશ્ચિત છે કે આવા પરિવર્તનો છે તે સજીવોમાં આવતા જ રહે છે. તો એક તો આ સાબિતી છે ઉદ્વિકાસની. બીજું કે જે કોઈ પણ સજીવો છે તે જે સ્તરમાંથી મળ્યા છે એના આધારે આપણે એવું કહી શકીએ કે તેઓ તે ભૂસ્તરીય સમયગાળા પૂરતા જ મર્યાદિત હતા. એટલે કે 500 વર્ષનો જે ગાળો છે ફોર એક્ઝામ્પલ,
તેટલા સમય દરમિયાન તેઓ જીવિત રહ્યા. તો જે એમના ઉદ્વિકાસથી લઈ અને તેઓ ક્યાં સુધી જીવિત રહ્યા, તો તે પણ આવા કયા પળમાંથી મળી આવ્યા છે પૃથ્વીના, નક્કી કરી શકીએ કે આટલા વર્ષો પહેલા તેઓ નષ્ટ થઈ ગયા છે, લુપ્ત થઈ ગયા છે, કે જેની આપણને ડાયનાસોરની ઘણી બધી ખ્યાલ જ છે. અને તે ખૂબ જ ફેમસ એક્ઝામ્પલ પણ છે કે જે તમને બધાને ખબર હોય, એટલે મોસ્ટલી ડાયનાસોર્સનું ઉદાહરણ છે તે બધે લખેલું છે. બટ ધીસ ઇઝ નોટ ધ ઓનલી એનિમલ, રાઈટ. એક જ પ્રાણી નથી કે જેના અશ્મિઓ છે તે મળી આવ્યા છે ને તેના ઉપરથી અંદાજો આપણે લગાડેલો છે. તેવા ઘણા બધા છે કે જેની આપણને સંપૂર્ણ માહિતી છે હાલના સમયમાં અશ્મિ ઉપરથી, પરંતુ આ એક ફેમસ ઉદાહરણ છે જેથી તેમને વારે વારે તમને બધી જ સ્ટડીમાં, બધા જ અભ્યાસમાં મૂકવામાં આવતું હોય છે. ઓકે, નેક્સ્ટ, સજીવોના નવા સ્વરૂપ પૃથ્વીના ઉદ્વિકાસના અલગ અલગ સમયે ઉત્પત્તિ પામ્યા છે, એટલે કે ઉદ્વિકાસ થયો છે. તો આવા અલગ અલગ સ્વરૂપોના આધારે જ આપણે કહી શકીએ કે ઉદ્વિકાસ તો થયો છે, કે કંઈક પરિવર્તનો આવ્યા છે, કે જે પહેલા સજીવો હતા તેવા જ હાલના સમયમાં નથી. તો આવી આપણને ખબર કેમ પડી કે અત્યારે જે પ્રાણીઓ છે તે પહેલા નહોતા, પહેલા કંઈક અલગ રચના હતી. તો તે આ અશ્મિઓ ઉપરથી ખ્યાલ આવી. જો આવા અશ્મિઓના પુરાવા ન હોત તો આપણને એવી ક્યારેય ખબર જ ન પડત કે પહેલાના સજીવો કંઈક અલગ હતા અને આપણે પણ અલગ છીએ. તો કદાચ એવી થિયોરી છે તેના પર આપણે બિલીવ કરતા હોત કે પહેલાથી જ આપણે બધાની ઉત્પત્તિ છે તે થયેલી છે, રાઈટ. આવો ઉદ્વિકાસ થયો છે તેની માહિતી ફક્ત ને ફક્ત આવા અશ્મિઓના પુરાવાઓના આધારે જ કહી શકાય છે, જે હાલમાં ખૂબ જ ઇઝી સેન્ટેન્સ છે, પરંતુ આના વિશેનો ખ્યાલ મેળવવા માટે ઘણા બધા રિસર્ચ અને પ્રયોગો છે તે વૈજ્ઞાનિકો દ્વારા થયા છે સમયાંતરે, રાઈટ. સામાન્યતઃ જૂના ખડકોમાં જોવા મળતા અશ્મિઓ સરળ અને નવા ખડકોમાં જોવા મળતા અશ્મિઓ જટિલ છે. આવું શું કામે? એમ કે જે જૂના ખડકો છે ત્યારે કયા સજીવો હશે? પહેલાના સજીવો છે તે અસ્તિત્વ ધરાવતા હશે, તો તેમના શરીરની રચના છે તે એટલી જટિલ નથી, એટલે તેમના અશ્મિઓ પણ કેવા મળ્યા? સરળ હતા. જ્યારે નવા ખડકો છે તેમાં જે અશ્મિઓ જોવા મળ્યા તે જટિલ હતા. શું કામે? કેમ કે નવા ખડકો છે તો એનું નિર્માણ નવા હાલના સમયમાં જ થયેલું હશે. હાલના એટલે તેને પણ હજારો વર્ષો, પરંતુ જે 50,000 વર્ષ પહેલાની વાત હોય અને 1,000 વર્ષ પહેલાની વાત હોય તો તેમાં ઘણો ફેર છે. તો આમ જે નવા ખડકોમાંથી અશ્મિઓ મળી આવ્યા તેવા અશ્મિઓની રચના છે તે જટિલ હતી. શું કામે? કેમ કે ઉદ્વિકાસના અંતે બધા સજીવોમાં પણ જટિલતા છે તે આવતી ગઈ. તો આ પણ એક સાબિતી છે કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સજીવો છે તેમાં જટિલતા છે તે પણ વધતી ગઈ. એટલે કે પહેલાના સજીવોના શરીર રચના છે તે ખૂબ જ સરળ પ્રકારની હતી. અશ્મિઓ દ્વારા પ્રાણીઓ જેવા કે ઘોડા, હાથી અને મનુષ્ય વગેરેની ઉદ્વિકાસીય વંશાવલીનો અભ્યાસ કરી શકીએ છીએ. પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ એ પૃથ્વીના જૈવિક ઇતિહાસ સાથે ગાઢ આંતર સંબંધ ધરાવે છે. આ પણ એમસીક્યુ માટેની લાઈન છે. શું કામે પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ છે તે જૈવિક ઇતિહાસ સાથે સંબંધ ધરાવે છે? તો આવા ભૂસ્તરીય ઇતિહાસ વિશેની જ્યારે માહિતી મેળવતા હતા આપણે, ત્યારે જ આપણને આવા જૈવિક ઉદ્વિકાસના પણ અશ્મિઓ છે તે મળ્યા. જો આવી જમીન વિશેની રચનાઓ છે અથવા તો તેનો અભ્યાસ કરવા માટે કોઈએ શરૂઆત જ કરી ન હોત તો કદાચ ખોદકામના અંતે આપણને આવા અશ્મિઓ પણ મળ્યા ન હોત. તો આમ જેવો ભૂના સ્તરો એટલે કે જમીનના વિવિધ સ્તરો છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો, તેના લીધે થઈને જ આવા આપણને અશ્મિઓના પુરાવાઓ પણ મળ્યા છે. તો આવું તમે ઘણી વખત સાંભળ્યું પણ હશે કે વિવિધ ખોદકામ વખતે વિવિધ પ્રકારના અશ્મિઓ છે તે ઘણા બધા દેશોમાં મળી આવ્યા હતા, જેના આધારે ઘણા બધા પ્રાણીઓ વિશેની આપણને માહિતી છે તે મળી, રાઈટ. તો આવું ક્યારે ખબર પડી આપણને? જ્યારે જમીન વિશેનું ખોદકામ છે, જેના સ્તરો વિશેની કંઈક સંરચના વિશેનો અભ્યાસ છે તે કરવાનો ચાલુ કર્યો, ત્યારે જ આપણને આવા અશ્મિઓ વિશે પણ ખ્યાલ આવ્યો. જો જમીનના કોઈ પણ સ્તરોની માહિતી મેળવવા માટે કોઈ ખોદકામ કરવામાં જ ન આવી હોત તો કદાચ અશ્મિઓ વિશેની પણ માહિતીથી આપણે આજના સમયમાં વંચિત હોત, રાઈટ. આથી જ ભૂસ્તરીય ઇતિહાસ પૃથ્વીનો અને પૃથ્વીનો જૈવિક ઇતિહાસ આ બંને કેવા છે? એકબીજા સાથે ગાઢ આંતર સંબંધ ધરાવે છે, રાઈટ. નેક્સ્ટ છે, હવે જે આપણે અશ્મિઓની ચર્ચા કરી રહ્યા છીએ તો તેના ઘણા બધા પ્રકારો છે, તો જેના વિશે આપણે વાત કરીએ. જેમાં સૌ પ્રથમ પ્રકારની જો ચર્ચા કરીએ તો તે છે અપરિવર્તિત અશ્મિઓ. તો અપરિવર્તિત એટલે કે આ એવા અશ્મિઓ છે કે જેઓ જે સમયે જે સ્વરૂપમાં હતા
તેને તે સ્વરૂપમાં આપણને મળી પણ આવ્યા વર્ષો પછી. તેમાં કોઈ પણ તૂટતાડ નથી થઈ, કોઈ પણ ભાંગતૂટ જેને આપણે કહી તે નથી થઈ, કોઈ પણ પરિવર્તનો છે તે નહોતા આવ્યા, તો તે જ સ્વરૂપમાં મળી આવ્યા. એટલે કે અશ્મિઓ કે જે તેના મૂળભૂત અથવા તો યથાવત સ્વરૂપમાં બરફ, અંબર વગેરેમાં સંગ્રહિત હતા. એટલે કે બરફમાં, ફોર એક્ઝામ્પલ, કોઈ અશ્મિઓ છે તે કોઈ પ્રાણી છે તે મૃત્યુ પામ્યું અને તેની આસપાસ કોઈ બરફાચ્છાદિત વિસ્તાર હોય તો એ બરફમાં સચવાયેલા રહ્યા. એટલે કે તેમાં કોઈ પણ જાતનું પરિવર્તન નહોતું હોય, કેમ કે આપણને ખ્યાલ છે કે બરફમાં વસ્તુ છે તે સળતી નથી, રાઈટ. આથી જ તેમના અશ્મિઓ પણ જેને તે સ્થિતિમાં જ રહ્યા, તેમાં કોઈ પણ પરિવર્તન આવ્યું નહીં. તો આવા પ્રકારના અશ્મિઓને કેવા કહેશું? અપરિવર્તિત અશ્મિઓ. ઓકે, જેનું ઉદાહરણ છે ફર્સ્ટ વુલી મેમોથ્સ, કે જે બરફમાં થીજાયેલા મળ્યા હતા. ક્યાં? સાઇબેરિયામાંથી 25,000 વર્ષો પૂર્વેના લુપ્ત અશ્મિઓમાં તેઓ મળ્યા હતા. જેની હું તમને ઇમેજ બતાવું. એક હાથી જેવું ખૂબ જ લાંબા દાંતવાળું પ્રાણી છે જેને વુલી મેમોથ્સ કહેવામાં આવે છે. તેના અશ્મિઓ આ રીતે મળ્યા હતા બરફમાંથી, એટલે કે જેને તે સ્વરૂપમાં જ મળ્યા હતા, જેથી આપણને ખૂબ જ ઇઝીલી અને સરખો અંદાજ આવ્યો કે પ્રાણી છે તે કેવું હશે આકારમાં અને કદમાં. સેકન્ડ છે કીટક અથવા વનસ્પતિઓ અંબરમાં ફસાયેલા જોવા મળે. તો આવા કેટલી કીટકોની પ્રજાતિઓ અને વનસ્પતિઓની પ્રજાતિઓ પણ એવી ઠંડા પ્રદેશમાં જે જોવા મળી તે જેને તે સ્વરૂપમાં જ હતા, જેથી આપણને ઇઝીલી અંદાજો આવ્યો કે તેમની સાઇઝ અને આકાર છે તે શું હશે. તો નેક્સ્ટ તમને પહેલાં ઇમેજ બતાવી દઉં વુલી મેમોથ્સની, ત્યારબાદ આપણે સેકન્ડ પ્રકાર છે તેની ચર્ચા કરી. સો સ્ટુડન્ટ્સ, તમે જે સ્ક્રીન પર ઇમેજ જોઈ રહ્યા છો કે જે એક પ્રકારના હાથી જેવું જ પ્રાણી છે, પરંતુ તેમના શરીરની રચનામાં થોડા ઘણા ફેરફારો છે. એક તો તેમના શરીર પર રૂંવાટી છે તે ખૂબ જ જોવા મળે છે, રાઈટ, કે જે આજના સમયમાં જે હાથી છે તેમના શરીર પર જોવા મળતી નથી. સેકન્ડરી થિંગ છે તેમના આગળના દાંત, તો તે ખૂબ જ લાંબા તે સમયે જોવા મળતા હતા કે જેટલા લાંબા આજના સમયમાં નથી હોતા. અને થર્ડ થિંગ, આ પ્રાણીઓ છે તે બરફમાં રહેતા હતા, રાઈટ, કે જે હાથીઓ છે તે રહેતા નથી. તો આથી જ તેમના અશ્મિઓ પણ બરફમાંથી જેમ તેમ જે રીતે તેઓ મૃત્યુ પામ્યા તે જ રીતે સચવાયેલા રહ્યા અને આપણને તેમના પરથી ખ્યાલ આવ્યો કે આવા પ્રકારનું પણ કોઈ પ્રાણી છે તે અસ્તિત્વ ધરાવતું હતું. ક્લિયર? તો આ છે વુલી મેમોથ્સ, રાઈટ. હવે અશ્મિઓનો સેકન્ડ પ્રકાર છે તેના વિશે ચર્ચા કરીએ આપણે. સેકન્ડ પ્રકાર છે અશ્મિભૂત અશ્મિઓ, એટલે કે મૃત સજીવના જૈવિક અથવા પોચા ભાગનું ખનિજ તત્વોના સ્થાપન દ્વારા પ્રતિસ્થાપનને અશ્મિભૂત અશ્મિઓ કહે છે. એનો શું મિનિંગ થાય? તો કે જે કોઈ પણ સજીવનું શરીર છે તેમના પોચા ભાગો, એટલે કે જે માંસ છે શરીરમાં, તેમનું અસ્તિત્વ છે તે રહ્યું ના હોય, અથવા તો અહીં ફક્ત સખત ભાગો જ, જેવા કે અસ્થિ, દાંત, પછી કોઈ પ્રાણીઓ પર કવચ જોવા મળતું હોય શરીર પર તો તે કવચ, અને વનસ્પતિ હોય તો લાકડું વગેરે સંગ્રહિત કરવામાં આવે છે, કે જેમને અશ્મિભૂત અશ્મિઓ કહે છે. તેઓ સૌથી સામાન્ય પ્રકારના અશ્મિઓ છે. તો યાદ રાખજો MCQ માટે લાઈન, સૌથી સામાન્ય પ્રકારના અશ્મિઓ ક્યાં છે? અશ્મિભૂત અશ્મિઓ. એટલે કે આપણને ખ્યાલ છે કે મોટા ભાગના અશ્મિઓ છે તે આપણને કયા સ્વરૂપે? અશ્મિભૂત અશ્મિઓ સ્વરૂપે જ મળે છે. એટલે કે તેમનું કંકાલ તંત્ર છે તે મોટા ભાગે મળી આવે છે, રાઈટ. આખું શરીર કે જેની આપણે અપરિવર્તિત અશ્મિઓમાં વાત કરી તેવું રેરલી જ મળે છે, અને તે પણ બરફાચ્છાદિત વિસ્તારમાં જ, કે જ્યાં વર્ષોથી બરફ જ છે તેવી જગ્યાએ જ જોવા મળી શકે. બાકી ક્યાંય આ પ્રકારના અશ્મિઓ છે તે જોવા મળે નહીં. તેમનું ફક્ત શું બચ્યું હોય શરીરનું? તો કે કંકાલ તંત્ર છે તે જ બચેલું હોય, કે જે સખત ભાગ છે, કે જેનું કોઈ વિવિધ કીટકો, બેક્ટેરિયા વગેરે દ્વારા તેમનું વિભાજન છે તે થયું ન હોય. બાકી જે માંસ છે, એટલે કે જે પોચો ભાગ છે શરીરનો, તેનું હંમેશા વિઘટન થઈ જતું હોય છે થોડા સમયમાં, એટલે કે તે સડી અને વિવિધ પ્રાણીઓ છે તેને ખાઈ પણ જતા હોય છે, અને સમયાંતરે તેનું વિઘટન પણ થઈ તે જમીનમાં ભળી જતા હોય તત્વો. ક્લિયર? તો સેકન્ડ પ્રકાર છે અશ્મિભૂત અશ્મિઓ, કે જે સ્વરૂપે જ મોટા ભાગના અશ્મિઓ છે તે આપણને મળી આવે છે, અને આપણે તેને સંગ્રહિત પણ તે જ સ્વરૂપે કરીએ છીએ. થર્ડ છે મોલ્ડ અશ્મિઓ.
તો મોલ્ડ અશ્મિઓ કોને કહેશું? તો કે અહીંયા મૂળ સજીવનો કોઈ પણ ભાગ પુનઃ પ્રાપ્ત નથી, ફક્ત બાહ્ય શરીર રચનાની છાપ ભીની માટીમાં સંગ્રહાયેલી છે. મોલ્ડ એટલે આપણે જેમ કે કોઈ કેક અને તેના માટેના મોલ્ડ્સ યુઝ કરતા હોય, રાઈટ, એટલે કે એક શેપ એક પ્રકારનો. તો મોલ્ડ અશ્મિઓ આપણે તેને કહેશું કે જેમનો સજીવ શરીરનો કોઈ પણ ભાગ છે તે છે એની હાજરમાં, પરંતુ તેઓ જે તે સમયે હશે તો તેમની કોઈ માટી વગેરેમાં છાપ છે તે રહી ગઈ. તેમનું શરીર તો છે તે કોહવાઈ ગયું છે અને નષ્ટ થઈ ગયું, જમીનમાં ભળી ગયું છે, પરંતુ ફક્ત તેમની છાપના આધારે આપણને તેમના શરીરનો આકાર છે તે કંઈક ખ્યાલ આવે તો તેવા અશ્મિઓને કહેશું મોલ્ડ અશ્મિઓ. સેમ તેવી જ રીતનો નેક્સ્ટ પ્રકાર છે બીબા અશ્મિઓ. તો કોઈ વાર ખનિજો માટીમાં ભરાઈ અને બીબા અશ્મિઓ બનાવે છે. એટલે કે આવી માટીમાં જે છાપ રહી ગઈ હોય તેમાં આવા ખનિજો છે તે ભરાઈ જતા હોય છે અને એક પ્રકારનો આકાર છે તે ઉપસી આવતો હોય છે. તો આ આકાર ઉપસેલો જે હોય તેના આધારે આપણે એવું કહી શકીએ કે આવા કદનું, આવા શેપનું કોઈ પ્રાણી છે તે જે તે સમયે રહ્યું હશે તો તેને શું કહેવાય? બીબા અશ્મિઓ. જે પણ ખૂબ જ રેર પ્રકાર છે, બહુ રેરલી જોવા મળે. એમ કે એસ સચ આખો આકાર જળવાયેલો રહે તે પણ પાછું જરૂરી છે નહીં. આકાર આવી રીતે બીબા સ્વરૂપમાં બની તો જાય, પરંતુ સમયાંતરે પવન, ધૂળ વગેરેના આધારે તૂટી પણ જતું હોય છે. તો આવું આખું શરીર રચના છે તે જળવાયેલી રહે તેવું બહુ રેર બને છે, રાઈટ. 5th પ્રકાર છે છાપ અશ્મિઓ. તો છાપ નામ પરથી જ આપણને કંઈક ખ્યાલ આવે તો કે ઉપાંગ, પાંખો, પર્ણો, પ્રકાંડ વગેરેની અશ્મિભૂત છાપ છે તે જોવા મળતી હોય છે. આવું ખાસ કરીને વનસ્પતિઓમાં જોવા મળે ઘણી વખત. તો જ્યારે કોઈ પણ પર્ણો છે તે ખરી ગયા હોય અને તે જાતિ વૃક્ષની ભલે નષ્ટ થઈ ગઈ હોય, પરંતુ તેમના પર્ણોને જે કોઈ પણ જમીન પણ ખર્યા હોય તો તેની છાપ છે તે રહી જતી હોય છે ઘણીવાર. તો જેના આધારે પર્ણોના આકાર છે તેની ખ્યાલ આવે, તેની રચનાની આપણને ખ્યાલ આવે, જેથી ખબર પડે કે આવા પર્ણો ધરાવતા કોઈ વનસ્પતિઓ છે તે જે તે સમયે રહ્યા હશે જીવિત. અને લાસ્ટ પ્રકાર છે કોપ્રોલાઇટ્સ. તો કોને કહેવાય? તો કે સજીવોના મળ અથવા ઉત્સર્ગ પદાર્થોનો સંગ્રહ. તો સજીવો છે તેમના આવા ઉત્સર્ગ પદાર્થો છે તેના આધારે પણ ઘણી બધી વસ્તુ છે તે નક્કી કરી શકાય કે તેઓ ખોરાક છે તે શું લેતા હશે, તેમના પાચન તંત્રો છે તે કેવી રીતે વિકસિત થયેલા હશે, એડવાન્સ છે કે પહેલાંના સમયમાં પ્રાણીઓ છે તેના જેવા હતા. તો તેના આધારે તેમના ઉદ્વિકાસનો સમયગાળો છે તે આપણે નક્કી કરી શકીએ કે તેઓ કેટલા વર્ષો પહેલાં જોવા મળતા હતા, રાઈટ. તો આવી રીતના અશ્મિઓના ઘણા બધા પ્રકાર છે, શરીરના ઘણા બધા અલગ અલગ ભાગો દ્વારા નક્કી કરવામાં આવે સંપૂર્ણ શરીર રચના વિશે. રાસાયણિક પ્રક્રિયાઓના આધારે પણ નક્કી કરવામાં આવે કે તેમની શરીર રચના છે તે જટિલ કેટલી હતી અને કેટલી સરળ હતી. તેના આધારે પણ તેમનો ઉદ્વિકાસનો સમયગાળો છે તે નક્કી કરવામાં આવતો હોય છે, રાઈટ. તો આ આપણે વાત કરી જૈવિક ઉદ્વિકાસના પુરાવાઓ વિશેની. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી આગળ ચર્ચા કરીશું નવા ટોપિકની. ઓકે, આજના લેક્ચરમાં અહીં સુધી જ રાખીએ. થેન્ક યુ.